હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ જેના MCQ જોઈશું, જે તમને નીટમાં ઉપયોગી બની રહેશે. તો એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, છિદ્રિષ્ટ ગુહા ધરાવતો સમુદાય છે ખાલી જગ્યા. એ કોષ્ટાંત્રી, બી પ્રજીવ, સી સછિદ્ર, ડી સંધિપાદ. તો સછિદ્ર સમુદાયના પ્રાણીઓ એ છિદ્રિષ્ટ ગુહા ધરાવે છે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, ચતુષ્ખંડી હૃદય ધરાવતું પ્રાણી છે. એ બ્લુ વ્હેલ, બી અળસિયું, સી શાર્ક, ડી સાલામંડર. તો બ્લુ વ્હેલ એ સસ્તન સમુદાયનું પ્રાણી છે અને સસ્તન સમુદાયમાં ચતુષ્ખંડી હૃદય જોવા મળે છે. તો આન્સર આવશે એ બ્લુ વ્હેલ. આગળ થર્ડ નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, ચામાચીડિયું કયા વર્ગનું પ્રાણી છે? એ સરીસૃપ, બી ઉભયજીવી, સી વિહગ, ડી સસ્તન. તો ચામાચીડિયું એ સસ્તન વર્ગનું પ્રાણી છે. 4 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, પાણી અને જમીન બંનેમાં રહેતા પ્રાણીઓનો વર્ગ ખાલી જગ્યા છે. એ સરીસૃપ, બી ઉભયજીવી, સી વિહગ, ડી મત્સ્ય. તો પાણી અને જમીન એમ બંનેમાં રહેતા પ્રાણીઓનો વર્ગ ઉભયજીવી વર્ગના પ્રાણીઓ પાણી અને જમીન એમ બંને જગ્યાએ વસવાટ કરે છે. આગળનો ક્વેશ્ચન છે 5 નંબરનો, અરીય સમમિતિ દેહ ધરાવતા પ્રાણીઓનો સમુદાય કયો છે? તો એ કોષ્ટાંત્રી, બી નુપુરક, સી સંધિપાદ કે મૃદુકાય. તો કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીઓમાં અરીય સમમિતિ દેહ ધરાવે છે. કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીઓ અરીય સમમિતિ દેહ ધરાવે છે. આગળ 6 નંબરનો ક્વેશ્ચન છે, કોલર કોષ ધરાવતું પ્રાણી કયું છે? એ વાદળી, બી પરવાળા, સી કરમિયું, ડી અમીબા. તો કોલર કોષો એ વાદળીમાં જોવા મળે છે. આગળનો ક્વેશ્ચન છે, અળસિયાનું પ્રટલન અંગ એ વજ્રકેશ, બી અભિચરણપાદ, શોષક કે ડી ખોટા પગ. તો અળસિયામાં વજ્રકેશ જોવા મળે છે. 8 નંબરનો ક્વેશ્ચન છે, સંયુક્ત આંખો ધરાવતું પ્રાણી એ વંદો, બી કેમિલિયોન, સી પાયલા, ડી ઓક્ટોપસ. તો સંયુક્ત આંખો એ સંધિપાદ સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે. તો વંદો એ સંધિપાદ સમુદાયનું પ્રાણી છે. તો આન્સર આવશે વંદો. વંદામાં સંયુક્ત આંખો જોવા મળે છે. આગળનો ક્વેશ્ચન છે, રેત્રિકાનું કાર્ય એ ખોરાક પચાવવાનું, બી ખોરાક દળવાનું, સી ખોરાક પકડવાનું કે ડી ઉત્સર્જનનું. તો રેત્રિકા એ ખોરાક દળવાના કાર્ય સાથે સંકળાયેલી રચના છે. આગળ બધા જ પ્રાણીઓ દરિયાઈ છે તેવો સમુદાય. એ કોષ્ટાંત્રી સમુદાય, બી સૂળત્વચી સમુદાય, સી પૃથુકૃમિ, ડી મૃદુકાય. તો સૂળત્વચી સમુદાયના બધા જ પ્રાણીઓ દરિયાઈ પ્રાણીઓ છે. આગળ 11 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, વર્ગ ચૂસમુખાના પ્રાણીઓ છે. એ હેગફિશ, જેલીફિશ, બી વેલ શાર્ક, સી લેમ્પ્રી હેગફિશ અને ડી લેમ્પ્રી કટલા. તો આન્સર આવશે ચૂસમુખા વર્ગના પ્રાણીઓમાં લેમ્પ્રી અને હેગફિશનો સમાવેશ થાય છે. કીટકો કયા સમુદાય, 12 નંબરનો ક્વેશ્ચન છે, કીટકો કયા સમુદાયના પ્રાણીઓ છે? એ સંધિપાદ, બી મૃદુકાય, સી સામી મેરુદંડી, ડી નુપુરક. તો કીટકો એ સંધિપાદ સમુદાયના પ્રાણીઓ છે. આગળ 30 નંબરનો ક્વેશ્ચન, કલિકા સર્જનથી પ્રજનન કરતા પ્રાણીઓ. એ વાદળી પટ્ટી કીડો, બી જળવ્યાળ કરમિયું, સી વાદળી અને જળવ્યાળ, ડી જળવ્યાળ અને જેલીફિશ. જળવ્યાળ એટલે કે હાઇડ્રા વાદળીમાં અંતકલિકા સર્જન દ્વારા પ્રજનન થાય છે, વાનસ્પતિક પ્રજનન. જ્યારે જળવ્યાળ એટલે કે હાઇડ્રામાં બાહ્ય કલિકા સર્જન દ્વારા પ્રજનન થાય છે. તો આન્સર આવશે સી વાદળી અને જળવ્યાળમાં કલિકા સર્જન દ્વારા પ્રજનન થાય છે.
14 નંબરનો ક્વેશ્ચન છે, પ્રાણીઓના વર્ગીકરણનો આધાર શાના ઉપર છે? એ સ્તરીય આયોજન અને સમિતિ, બી ગર્ભીય સ્તરો અને દેહ કોષ્ઠ, સી સ્વરૂપ અને ખંડન, ડી આપેલ તમામ. તો આન્સર આવશે ડી આપેલ તમામ. પ્રાણીઓનો વર્ગીકરણનો આધાર સ્તરીય આયોજન એટલે કે કોષસ્તરીય, પેશીસ્તરીય કે અંગસ્તરીય આયોજન જોવા મળે છે. સમિતિ અરીય દ્વિપાર્શ્વીય સમિતિ જોવા મળે છે. ગર્ભીય સ્તરો દ્વિગર્ભસ્તરી, ત્રિગર્ભસ્તરી પ્રાણી છે કે દેહકોષ્ઠી પ્રાણી કે અદેહકોષ્ઠી પ્રાણીઓ છે. આ તમામ બાબતો ઉપર પ્રાણીઓના વર્ગીકરણનો આધાર રહેલો છે. આગળ 15 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, કયા સમુદાયના પ્રાણીઓ બહુકોષીય હોવા છતાં કોષસ્તરીય આયોજન દર્શાવે છે? એ પૃથુકૃમિ, બી સંધિપાદ, સી સછિદ્ર, ડી નુપૂરક. તો સછિદ્ર સમુદાયના પ્રાણીઓ બહુકોષીય છે છતાં પણ કોષસ્તરીય આયોજન દર્શાવે છે. આગળ 16 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, કયા સમુદાયના પ્રાણીઓ અપૂર્ણ પાચન માર્ગ ધરાવે છે? અપૂર્ણ પાચન માર્ગ એટલે ફક્ત એક જ છેડે મુખદ્વાર કે મળદ્વાર ખુલે છે, તો એને અપૂર્ણ પાચન માર્ગ કહેવાય છે. તો કયા સમુદાયના પ્રાણીઓમાં અપૂર્ણ પાચન માર્ગ જોવા મળે છે? સછિદ્ર, પૃથુકૃમિ, સૂત્રકૃમિ કે નુપૂરક. તો એનો આન્સર આવશે બી પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં અપૂર્ણ પાચન માર્ગ જોવા મળે છે. કયા પ્રાણી સંપૂર્ણ પાચન માર્ગ અન્ન માર્ગ અથવા પાચન માર્ગ ધરાવે છે? પટ્ટીકૃમિ, યકૃતકૃમિ, પ્લેનેરિયા, વાઉચેરિયા. પ્લેનેરિયામાં સંપૂર્ણ અન્ન માર્ગ જોવા મળે છે. આગળ 18 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, કયા સમુદાય દ્વિપાર્શ્વીય સમિતિ દર્શાવે છે? એ સંધિપાદ, નુપૂરક, ઉભયજીવી, આપેલ તમામ. તો એનો આન્સર આવશે ડી આપેલ તમામ. દ્વિપાર્શ્વીય સમિતિ એટલે કે પ્રાણી શરીરને એની મધ્ય અક્ષમાંથી કોઈ એક જ તલે કાપવાથી જો એના બે સરખા ભાગ થાય તો એને દ્વિપાર્શ્વીય સમિતિ તરીકે ઓળખવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન તમને આપેલા છે, કયા સજીવો અરીય સમિતિ ધરાવે છે? એ જેલીફિશ અને જળવ્યાળ, બી પરવાળા અને પાયલા, સી સમુદ્ર કાકડી અને સાલ્પા, ડી સમુદ્ર ઘોડો અને સમુદ્ર કમળ. તો આન્સર આવશે એ જેલીફિશ અને જળવ્યાળ એ અરીય સમિતિ દર્શાવતા પ્રાણીઓ છે. 20 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, સૌપ્રથમ સાચી શરીર ગુહા ધરાવતો પ્રાણી સમુદાય છે? એ ઉભયજીવી, બી સંધિપાદ, સી નુપૂરક, ડી મત્સ્ય. તો સાચી શરીર ગુહા ધરાવતો સૌપ્રથમ પ્રાણી સમુદાય એ નુપૂરક સમુદાય એ સૌપ્રથમ સાચી શરીર ગુહા ધરાવે છે. 21 કયો સજીવ કૂટ દેહ કોષ્ઠી છે? એ વાઉચેરિયા, બી નેરીસ, સી અષ્ટકવચ, ડી પેરીપેટસ. તો કૂટ દેહ કોષ્ઠી એ વાઉચેરિયા છે, જેમાં કૂટ દેહ કોષની રચના જોવા મળે છે. તો વાઉચેરિયા એ કૂટ દેહ કોષ્ઠી સજીવ છે. આગળ 22 કયો સમુદાય જલ પરિવહન તંત્ર ધરાવે છે? એ સંધિપાદ, બી મૃદુકાય, સી શૂળત્વચી, ડી સૂત્રકૃમિ. તો શૂળત્વચી સમુદાયના પ્રાણીઓ એ જલ પરિવહન તંત્ર ધરાવે છે. કયા સમુદાયના પ્રાણીઓ સમખંડીય ખંડતા ધરાવે છે? એ નુપૂરક અને સૂત્રકૃમિ, બી નુપૂરક અને મૃદુકાય, સી નુપૂરક અને સંધિપાદ, ડી શૂળચર્મી અને સંધિપાદ. તો નુપૂરક અને સંધિપાદ સમુદાયના પ્રાણીઓ સમખંડીય ખંડતા ધરાવે છે, એટલે કે એમનું શરીર સમાન ખંડોમાં વિભાજિત થયેલું હોય છે. 24 તે અમેરુદંડી, ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠીમાં સમાવિષ્ટ થાય છે? એ નેરીસ, બી કરમ્યુ, સી પ્લેનેરિયા, ડી વાઉચેરિયા. કોનો અમેરુદંડી, ત્રિગર્ભસ્તરી અને દેહકોષ્ઠીમાં સમાવેશ થાય છે? તો એનો આન્સર આવશે નેરીસ, જે નુપૂરક સમુદાયનું પ્રાણી છે, બરાબર, જે અમેરુદંડી, ત્રિગર્ભસ્તરી અને દેહકોષ્ઠી પ્રાણી કહેવાય. આગળ 25 ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓને સ્તરીય આયોજન અનુસાર કેટલા ભાગમાં વર્ગીકૃત કરાય છે? 1, 2, 3 કે 4? તો ત્રિગર્ભસ્તરી પ્રાણીઓને સ્તરીય આયોજન અનુસાર 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
પેશી સ્તરીય આયોજન, અંગ સ્તરીય આયોજન, અંગતંત્ર સ્તરીય આયોજન. આગળ 26 નંબરનો ક્વેશ્ચન છે, તે કૃમિ જેવું દરિયાઈ પ્રાણી છે. સાલ્પા, એમ્ફિઓક્સસ, બાલાનોગ્લોસસ અને એસિડિયા. તો એનો આન્સર આવશે સી, બાલાનોગ્લોસસ એક કૃમિ જેવું દરિયાઈ પ્રાણી છે. આગળ 27, તેનો સમાવેશ મેરુદંડીમાં થતો નથી. એ પૃષ્ઠવંશી, બી પુચ્છ મેરુદંડી, સી સામી મેરુદંડી, ડી શીર્ષ મેરુદંડી. કોનો સમાવેશ મેરુદંડીમાં થતો નથી? તો એનો આન્સર આવશે સી, સામી મેરુદંડી પ્રાણીઓનો સમાવેશ મેરુદંડીમાં થતો નથી. આગળ 28, તે ઉત્સર્જન સાથે સંકળાયેલ છે. એ જ્યોતકોષો, બી શુંડ ગ્રંથિ, ડી માલ્પિગિયન નલિકા, સી માલ્પિગિયન નલિકા, ડી આપેલ તમામ. તો આપેલ તમામ જે રચના છે ઉત્સર્જન અંગ સાથે સંકળાયેલી છે. તો ઉત્સર્જન સાથે સંકળાયેલી છે, જેમ કે જ્યોતકોષો પૃથ્વીકૃમિ સમુદાયમાં જોવા મળે છે, માલ્પિગિયન નલિકા સંધિપાદ સમુદાયમાં જોવા મળે છે, શુંડ ગ્રંથિ પણ ઉત્સર્જન સાથે સંકળાયેલી રચના છે. તો આન્સર થશે ડી. આગળ 29 નંબરનો ક્વેશ્ચન છે, કૂટદેહ કોષ્ટી સજીવોના ઉત્સર્જન આ રચના દ્વારા થાય છે. એ માલ્પિગિયન નલિકા, બી હરિતપિંડ, સી જ્યોતકોષો, ડી શાખિત ઉત્સર્ગ નલિકા. તો આન્સર આવશે કૂટદેહ કોષ્ટી સજીવોમાં ઉત્સર્જન શાખિત ઉત્સર્ગ નલિકા દ્વારા થાય છે. આગળ કયા સમુદાયમાં નર કદમાં માદા કરતાં નાનો હોય છે? એ નુપુરક, બી સંધિપાદ, સી સૂત્રકૃમિ, ડી મૃદુકાય. તો સૂત્રકૃમિ સમુદાયમાં નર એ માદા કરતાં નાનો હોય છે અથવા નાનો જોવા મળે છે. આગળ કયું પ્રાણી બહિર્કોષીય પાચન અને કોષાંતરીય પાચન ધરાવે છે? એ હાઇડ્રા, બી અળસિયું, સી વંદો, ડી મોતીછીપ. તો આન્સર આવશે એ હાઇડ્રા એ બહિર્કોષીય પાચન તેમજ કોષાંતરીય પાચન દર્શાવે છે. આગળ 32, સૌપ્રથમ બંધ પ્રકારનું પરિવહન તંત્ર ધરાવતો સમુદાય કયો છે? એ મૃદુકાય, બી નુપુરક, સી સંધિપાદ, ડી ઉભયજીવી. તો નુપુરક સમુદાય એ સૌપ્રથમ બંધ પ્રકારનું રુધિર પરિવહન તંત્ર ધરાવતો સમુદાય છે. 33, તેઓ પુનઃસર્જન શક્તિ ધરાવે છે. એ વાદળી, બી હાઇડ્રા, સી પ્લેનેરિયા, ડી આપેલ તમામ. તો આપેલ તમામ પ્રાણીઓ જેમ કે વાદળી, હાઇડ્રા અને પ્લેનેરિયા, આપેલ તમામ પ્રાણીઓ એ પુનઃસર્જન શક્તિ ધરાવે છે. પુનઃસર્જન શક્તિ એટલે શું? તો સજીવના કોઈ કારણસર સજીવના શરીરના દેહના ટુકડા થાય છે. જેટલા ટુકડા થયા હોય એટલામાંથી નવા દેહનું નિર્માણ થાય છે. તો દાખલા તરીકે હાઇડ્રાના 2 ટુકડા થયા હોય, બરાબર, અથવા તો પ્લેનેરિયાના 2 ટુકડા થયા હોય, તો નવા 2 જે ટુકડા થયેલો ભાગ છે એ ખૂટતા ભાગોને વિકસાવી અને નવા પ્રાણીનું નિર્માણ કરે છે, નવા 2 પ્રાણીનું સર્જન કરે છે. તો એને પુનઃસર્જન ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. આગળ 34 નંબરનો ક્વેશ્ચન, કયા પ્રાણીમાં પાચનતંત્ર મળદ્વાર વગરનું હોય છે? એ યકૃત કૃમિ, બી કરમિયું, સી અળસિયું, ડી વંદો. તો આન્સર આવશે એ યકૃત કૃમિમાં પાચનતંત્ર મળદ્વાર વગરનું હોય છે, એટલે કે અપૂર્ણ પાચન માર્ગ જોવા મળે છે. આગળ કયા પ્રાણી અંતઃફલન દર્શાવતા અંડપ્રસ્વી અથવા અપત્ય અંડપ્રસ્વી પ્રાણી છે? એ સંધિપાદ, બી મત્સ્ય, સી સસ્તન, ડી એ અને બી બંને. તો કયા પ્રાણીઓમાં અંતઃફલન દર્શાવતા અંડપ્રસ્વી અને અપત્યપ્રસ્વી પ્રાણી છે? તો એમાં આન્સર આવશે ડી એ અને બી બંને, એટલે કે સંધિપાદ અને મત્સ્ય અંતઃફલન દર્શાવતા અંડપ્રસ્વી અને અંડપ્રસ્વી પ્રાણીઓ છે. આગળનો ક્વેશ્ચન છે, નિર્મોચન દર્શાવતો સમુદાય કયો છે? એ મૃદુકાય, બી સૂળત્વચી, સી સંધિપાદ, ડી સૂત્રકૃમિ. તો નિર્મોચન દર્શાવતો પ્રાણી સમુદાય એ સંધિપાદ છે. સંધિપાદ સમુદાયમાં કીટક જ્યાં સુધી પુખ્ત બને, દાખલા તરીકે વંદો, ત્યાં સુધી એના બાહ્ય કવચને એ કાઢે છે, તો એને નિર્મોચનની ક્રિયા કહેવામાં આવે છે.
37 નંબરનો ક્વેશ્ચન છે, કયા વર્ગના પ્રાણીઓ દરિયાઈ પ્રાણી છે પરંતુ પ્રજનન મીઠા પાણીમાં કરે છે? એ ચૂસમુખા, બી કાસ્તી મત્સ્ય, સી સરીસૃપ, ડી સસ્તન. તો ચૂસમુખા સમુદાયના પ્રાણીઓ એ દરિયાઈ પ્રાણીઓ છે પણ પ્રજનન મીઠા પાણીમાં કરે છે. આગળ, કયા વર્ગમાં પુચ્છ મીન પક્ષ અસમાન હોય છે? એ અસ્થિ મત્સ્ય, બી કાસ્તી મત્સ્ય, સી પુચ્છ મેરુદંડી, ડી આપેલ તમામ. તો આન્સર આવશે બી કાસ્તી મત્સ્ય, જેમાં પુચ્છ મીન પક્ષ અસમાન હોય છે. આગળ 39 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, કયા પ્રાણીમાં અંતઃકંકાલ કાસ્તીનું બનેલ છે? એ સમુદ્ર ઘોડો, બી કટલા, સી લેબિયો, ડી રે ફિશ. બરાબર, તો આન્સર આવશે રે ફિશમાં અંતઃકંકાલ કાસ્તીનું બનેલ હોય છે. આગળ 40 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, બાહ્ય કંકાલનો અભાવ ધરાવતો પ્રાણી વર્ગ છે. એ સરીસૃપ, બી કાસ્તી મત્સ્ય, સી ઉભયજીવી, ડી વિહંગ. કયા પ્રાણી સમુદાયમાં બાહ્ય કંકાલનો અભાવ હોય છે? તો ઉભયજીવીમાં બાહ્ય કંકાલનો અભાવ જોવા મળે છે. આગળ, કયા પ્રાણીમાં માત્ર અંતઃકંકાલ હોય છે? એ ઇક્તિયોફિશ, બી રે ફિશ, સી કટલા, ડી લેબિયો. તો આન્સર આવશે એ ઇક્તિયોફિશમાં માત્ર અંતઃકંકાલ જોવા મળે છે. આગળ 42, કયા વર્ગમાં અવસાણી મળમાર્ગ મૂત્રમાર્ગ પ્રજનન માર્ગ તરીકે વર્તે છે? એ ચૂસમુખા, બી ઉભયજીવી, સી સંધિપાદ, ડી સસ્તન. તો એનો આન્સર આવશે ઉભયજીવી સમુદાયના પ્રાણીઓમાં અવસારણી મળમાર્ગ, મૂત્રમાર્ગ તેમજ પ્રજનન માર્ગ તરીકે વર્તે છે. આગળ 43 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, કાસ્તી મત્સ્યમાં કયા પ્રકારના ભીંગડા હોય છે? એ ટીનોઇડ, બી પ્લેકોઇડ, સી સાયક્લોઇડ કે અધિચર્મીય. તો કાસ્તી મત્સ્યમાં પ્લેકોઇડ પ્રકારના ભીંગડા જોવા મળે છે. આગળ 44, તેઓમાં પુચ્છ મીન પક્ષ સમાન હોય છે. એ લેબિયા કટલા, બી શાર્ક અને રે ફિશ, સી સમુદ્ર ઘોડો અને સમુદ્ર ફૂલ, ડી સાગર ગોટા અને સમુદ્ર ઘોડો. તો આન્સર આવશે એ લેબિયા અને કટલામાં પુચ્છ મીન પક્ષ સમાન હોય છે. આગળ 45, કયા વર્ગના પ્રાણીઓ માત્ર અંતઃકર્ણ અને મધ્યકર્ણ જ ધરાવે છે? સરીસૃપ, બી ઉભયજીવી, સી વિહગ, ડી સસ્તન. કયા પ્રાણીઓમાં માત્ર અંતઃકર્ણ અને મધ્યકર્ણ જોવા મળે છે? તો આન્સર આવશે ઉભયજીવીમાં અંતઃકર્ણ અને મધ્યકર્ણ જ હોય છે. ઉભયજીવીમાં બાહ્યકર્ણનો અભાવ હોય છે. આગળ, હૃદયના ઉદ્વિકાસનો સાચો ક્રમ દર્શાવતો વર્ગ છે. એ મત્સ્ય, સરીસૃપ, ઉભયજીવી, વિહંગ, બી મત્સ્ય, વિહગ, સરીસૃપ, ઉભયજીવી, સી મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ, ડી વિહગ, સરીસૃપ, મત્સ્ય અને ઉભયજીવી. તો હૃદયના ઉદ્વિકાસનો સાચો ક્રમ થશે સી મત્સ્ય, પછી ઉભયજીવી, પછી સરીસૃપ અને વિહગ. આન્સર આવશે સી. આગળ, કર્ણપલ્લવ ધરાવતો વર્ગ છે. એ સરીસૃપ, બી વિહગ, સી ઉભયજીવી, ડી સસ્તન. તો સસ્તન સમુદાય એ કર્ણપલ્લવ ધરાવે છે. આગળનો ક્વેશ્ચન આપ્યો છે, તે સરીસૃપ હોવા છતાં હૃદય ચતુષ્ખંડી રચના ધરાવે છે. કાચબો, બી કાચિંડો, સી મગર, ડી ગરોળી. તો મગર એ સરીસૃપ હોવા છતાં ચતુષ્ખંડી હૃદય ધરાવે છે. એટલે કે મગર સરીસૃપ હોવા છતાં એમાં 4 ખંડી હૃદય જોવા મળે છે. આગળ 49 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, કયા વર્ગના પ્રાણીઓમાં દાંતનો અભાવ હોય છે?
એ વિહગ, બી સસ્તન, સી ઉભયજીવી, ડી મત્સ્ય. કયા વર્ગના પ્રાણીઓમાં દાંતનો અભાવ હોય છે? તો આન્સર આવશે એ વિહગ પ્રાણીઓમાં દાંતનો અભાવ હોય છે. પ્રાણી જગતનો સૌથી મોટો પ્રાણી સમુદાય છે? એ મૃદુકાય, બી સંધિપાદ, સી નુપૂરક, ડી સૂત્રકૃમિ. તો આન્સર આવશે બી સંધિપાદ એ પ્રાણી જગતનો સૌથી મોટો પ્રાણી સમુદાય છે. હવે અહીંયા તમને એક 51 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે. કોલમ 1 અને કોલમ 2ની સાચી જોડ દર્શાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો હૃદયની વાત તમને કીધેલી છે, કયા સમુદાયમાં કયા હૃદય કેટલા ખંડી છે એની વાત કરેલી છે. તો પહેલું મત્સ્ય. તો મત્સ્ય એ એક કર્ણક અને એક ક્ષેપક ધરાવે છે. ત્યાર પછી દેડકો 2 કર્ણક અને એક ક્ષેપક ધરાવે છે. ત્યાર પછી સાપ એ 2 કર્ણક અને 2 ક્ષેપક ધરાવે છે. અને 4 સાપ છે એ સાપ 2 કર્ણક અને અપૂર્ણ વિભાજિત ક્ષેપક દર્શાવે છે. અને શાહમૃગ એ 2 કર્ણક અને 2 ક્ષેપક ધરાવે છે. તો ફરીથી યાદ રાખજો, મત્સ્ય 1 કર્ણક અને 1 ક્ષેપક, દેડકો 2 કર્ણક અને 1 ક્ષેપક, સાપ 2 કર્ણક અને અપૂર્ણ વિભાજિત ક્ષેપક, શાહમૃગ 2 કર્ણક અને 2 ક્ષેપક. તો તમારો આન્સર થશે એ.